હેલો સ્ટુડન્ટ, વિષય રસાયણ વિજ્ઞાન, પ્રકરણ નંબર 2, પરમાણુનું બંધારણ. તો સ્ટુડન્ટ્સ, આપણે ગયા લેક્ચરમાં એ જોયું કે માઇકલ ફેરાડેનો જે કેથોડ કિરણ વિભાર નળીનો પ્રયોગ હતો તે આપણે સમજ્યા. ત્યારબાદ આપણે કેથોડ કિરણ એ કણ તરીકે વર્તે છે અને ઋણ વીજભાર ધરાવે છે તે બાબત પણ આપણે જાણી. તેમજ જે થોમ્સન નામના જે વૈજ્ઞાનિક હતા તેમણે E/me એટલે કે ઇલેક્ટ્રોનનો વીજભાર અને તેના દળનો ગુણોત્તર આપ્યો, જે હતો 1.758820 × 1011 કુલમ પર કિલોગ્રામ. અને આ મૂલ્ય આપણે પ્રાયોગિક અને સૈદ્ધાંતિક ગણતરી દ્વારા મેળવ્યું. પરંતુ પછી ઘણા એવા વૈજ્ઞાનિકોએ જે થોમ્સનને એમ પ્રશ્ન કર્યો કે તમે ઇલેક્ટ્રોનનો વીજભાર અને તેના દળના ગુણોત્તરનું મૂલ્ય તો મેળવી આપ્યું, પરંતુ એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું તેમજ એક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો. જે થોમ્સને આપણને જે મેળવી આપ્યું હતું એ તો તેના ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તરનું મૂલ્ય હતું, પરંતુ જે થોમ્સનને પણ ન ખબર હતી કે એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું અને એક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો. તો આ બધા પ્રકારના પ્રશ્નો ઉદ્ભવ્યા. ત્યારબાદ આવ્યા મિલ્કન, R.K. મિલ્કન નામના વૈજ્ઞાનિક. અને આ જે R.K. મિલ્કન નામના વૈજ્ઞાનિક આવ્યા, તેમણે ઇલેક્ટ્રોન પરનો વીજભાર નક્કી કરવા માટે એક પદ્ધતિ વિકસાવી અને એ પદ્ધતિનું નામ છે તેલ બિંદુ પદ્ધતિ. અને આ તેલ બિંદુ જે પદ્ધતિ છે તેને ઓઇલ ડ્રોપ મેથડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સ્ટુડન્ટ્સ, R.A. મિલ્કન નામના જે વૈજ્ઞાનિક હતા તેમણે તેલ બિંદુ પદ્ધતિ જે વિકસાવી હતી અને આ તેલ બિંદુ પદ્ધતિ ઉપરથી ઇલેક્ટ્રોનનો વીજભાર કેવી રીતે નક્કી કર્યો એ આપણે સમજવાનું છે. આ જે તેલ બિંદુ પદ્ધતિ છે એ ધોરણ 12માં ફિઝિક્સમાં તમને ડિટેલમાં આવશે, પરંતુ હાલમાં આપણે R.A. મિલ્કને કેવી રીતે ઇલેક્ટ્રોન પરનો વીજભાર નક્કી કર્યો એની માટેની થોડીક માહિતી મેળવીએ. તો સ્ટુડન્ટ, અહીં જુઓ, આ આકૃતિએ ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવાની મિલ્કન તેલ બિંદુનું સાધનની આકૃતિ છે. હવે આ અહીં એક બંધ પાત્ર લીધું. બંધ પાત્રમાં અહીં એક છિદ્ર છે અને અહીં એક એટોમાઇઝર છે. એટોમાઇઝર એટલે શું? તો કે આ એટોમાઇઝરે સ્પ્રે કરવા માટે મૂકેલું છે, જેની અંદર તેલ ભરવામાં આવ્યું છે અને અહીં તેલનું સ્પ્રે કરવાનું છે. અને આપણે જે તેલનું સ્પ્રે કરીશું તે આ જે છિદ્ર છે તેના દ્વારા પાત્રમાં જશે. ત્યારબાદ આ જે પાત્ર છે તેમાં 2 ધાતુની પ્લેટ મૂકી છે અને આ જે ધાતુની પ્લેટ છે એ છિદ્રાળુ હતી, તેમજ આ જે 2 ધાતુની પ્લેટો છે તેની સાથે બેટરી પણ જોડવામાં આવી હતી. અને તેના જ માટે અહીં જુઓ, તમને ઉપર આપેલું છે ધનભારિત પ્લેટ અને ઋણભારિત પ્લેટ. તો બેટરીના ધન છેડા સાથે જે પ્લેટ જોડાયેલી હશે તેને ધનભારિત પ્લેટ કીધી છે અને બેટરીના ઋણ છેડા સાથે જે પ્લેટ જોડાયેલી હશે તેને ઋણભારિત પ્લેટ કીધું છે. હવે અહીંયા શું થાય છે તો કે જ્યારે એટોમાઇઝર વડે તેલનું સ્પ્રે કર્યું તો તે ઉપરની ધનભારિત પ્લેટ ઉપર તેલના ટીપા ઉડ્યા અને પછી આ જે ઉપરની ધનભારિત પ્લેટ જે છિદ્રાળુ હતી તેના છિદ્રમાંથી
આ ટીપું બીજી પ્લેટ ઉપર પડ્યું. હવે અહીંયા શું થાય છે કે તેમજ હવે આ જે બધી પ્રક્રિયાઓ થાય છે તેનું અવલોકન કરવા માટે અહીં જે ટેલિસ્કોપ આપેલું છે જેના દ્વારા અવલોકન કરાશે. હવે અહીં આ જે બેટરી છે આ બેટરી આપણે ચાલુ કરે. આ બેટરી આપણે જુદા જુદા વોલ્ટેજ આપીએ છીએ. હવે આ બેટરીમાં એ પ્રકારે વોલ્ટેજનું વધઘટ કરવામાં આવ્યું કે જ્યારે ઓછો વોલ્ટેજ આપવામાં આવે, આ બેટરીને એ રીતે વોલ્ટેજ આપવામાં આવે છે કે જ્યારે બેટરીમાં ઓછો વોલ્ટેજ આપવામાં આવે ત્યારે તેલનું જે ટીપું છે એ નીચેની તરફ જાય છે અને જ્યારે આ બેટરીમાં ઊંચું વોલ્ટેજ આપવામાં આવે છે એટલે કે હાઈ પોટેન્શિયલ આપવામાં આવે છે ત્યારે જે આ તેલનું જે ટીપું છે તે ઉપરની તરફ જાય છે. હવે વૈજ્ઞાનિકે એવું વિચાર્યું કે એક એવો વોલ્ટેજ પસંદ કરવામાં આવે કે જે તેલના ટીપા જેટલું જ હોય, જે તેલના ટીપાની અંદર જે વિદ્યુત ભાર રહેલો છે તેના જેટલું જ હોય. તો એની માટે વૈજ્ઞાનિકે એવો વોલ્ટેજ પસંદ કર્યો કે આ જે તેલનું ટીપું છે કે ના તો તે નીચેની પ્લેટ ઉપર આવે કે ના પછી તે ઉપરની પ્લેટ તરફ જાય. એટલે એમાં શું થશે કે આપણે બધા જાણીએ છીએ કે અણુઓ એની અંદર બી પાછા પરમાણુઓ જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી અને એમાં પાછા તે સમયે પરમાણુની અંદર રહેલા ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે શોધવાનો છે. તેથી આ જે બેટરીનો જે વીજભાર છે તેના વડે તેમણે તેલનું ટીપું એ પણ પોતે એક શું છે દ્રવ્ય છે, પદાર્થ છે, એટલે એની અંદર પણ પરમાણુ રહેલા છે અને પરમાણુની અંદર પણ ઇલેક્ટ્રોન હોય એટલે એક એવો તેમણે વીજભાર બેટરીનો સેટ કર્યો કે જે તેલના ટીપાના વીજભાર જેટલો હોય, જેને કારણે શું થાય છે કે અહીંયા આ તેલનું ટીપું એ ઉપર પણ જતું નથી અને નીચે પણ જતું નથી અને જે વોલ્ટેજે અથવા તો જે વીજભારે તેલનું ટીપું એ વચ્ચે રહે છે તે વીજભાર મિલ્કન નામના વૈજ્ઞાનિકે માપ્યું અને એ જે વીજભાર મળ્યો તે જ વીજભારનું મૂલ્ય તેમણે કહ્યું કે એ ઇલેક્ટ્રોનનો વીજભાર છે. તેમજ આ બધી જે બાબતો છે એ ગાણિતિક અને સૈદ્ધાંતિક ક્રિયાઓ ખૂબ જ ઊંડાણપૂર્વક કરવામાં આવી અને આ ઊંડાણપૂર્વક જ્યારે ગાણિતિક ક્રિયાઓ કરવામાં આવી તેના ઉપરથી મિલ્કન નામના વૈજ્ઞાનિકે એવું જણાવ્યું કે એક ઇલેક્ટ્રોન પરનો વીજ -1.6 × 10⁻⁻19 કુલમ થાય. હવે અહીંયા જે માઇનસની નિશાની કરવામાં આવી છે એ ઇલેક્ટ્રોન ઋણ વીજભાર દર્શાવે છે એટલા માટે કરવામાં આવી છે. જ્યારે આપણે કોઈ દાખલા ગણીએ અને તેમાં તમારે ઇલેક્ટ્રોનનો વીજભાર લખવાનો હોય ત્યારે હંમેશા આપણે ફક્ત ઇલેક્ટ્રોનના વીજભારનું મૂલ્ય એટલે કે 1.6 × 10⁻−19 મૂલ્યનો જ ઉપયોગ કરીશું. તેમજ હાલમાં ઇલેક્ટ્રોનનો વીજભાર -1.6022 × 10⁻−19 કુલમ સ્વીકારાયેલો છે. એટલે આરે મિલિકને જે એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1.6 × 10⁻−19 કુલમ આપણને આપ્યો હતો એ જ મૂલ્ય હાલમાં આપણે જ્યારે ઇલેક્ટ્રોનની વેલ્યુ લખીએ ત્યારે 1.6022 × 10⁻−19 કુલમ તરીકે લખીએ છીએ. તો મિલિકને પ્રયોગ દ્વારા ઇલેક્ટ્રોન પરનો જે વીજભાર હતો એ તો મેળવ્યો, પણ હજુ એક પ્રશ્ન રહ્યો કે થોમ્સને ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને ઇલેક્ટ્રોનના દળ વચ્ચેના ગુણોત્તરનું મૂલ્ય આપ્યું હતું.
એનો અર્થ કે થોમ્સને જે E/m નો રેશિયો આપ્યો હતો એમાં આપણને હજી ફક્ત એક જ પ્રશ્નનો જવાબ મળ્યો, ઇલેક્ટ્રોન પરનો વીજભાર. હજુ એક વૈજ્ઞાનિકોનો ક્વેશ્ચન બાકી રહ્યો કે ઇલેક્ટ્રોનનું દળ કેટલું, ઇલેક્ટ્રોનનું માસ કેટલું. તો હવે આર એ મિલિકને થોડું મગજ ચલાવ્યું અને આર એ મિલિકન પાસે જુઓ, એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર આર એ મિલિકનને મળી ગયો પ્રયોગ ઉપરથી, પ્લસ E/m નો રેશિયો જે થોમ્સને આપણને આપ્યું હતું એનું મૂલ્ય પણ આપણને મળી ગયું હતું. એનો અર્થ આર એ મિલિકને એવું વિચાર્યું કે જ્યારે આપણે આ બે વેલ્યુને મૂકીશું તો ડાયરેક્ટલી આપણને ઇલેક્ટ્રોનનું માસ મળી, એટલે કે ઇલેક્ટ્રોનનું દળ મળી જશે. તો જુઓ કેવી રીતે, તો કે અહીંયા જુઓ E/me થોમ્સન દ્વારા આપેલો E/me નું મૂલ્ય 1.758820 into 10⁻11 કુલમ્બ પર કિલોગ્રામ. હવે આપણને અહીંયા આર એ મિલિકન દ્વારા એક ઇલેક્ટ્રોનનો વીજભાર મળી ગયો છે અને આપણે me શોધવાનો છે. તો હવે પહેલા આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર લખીએ. તો છે, જો દાખલો ગણીએ છીએ એટલે અહીંયા માઇનસ આવશે નહીં, તો આપણે અહીંયા લખીશું વેલ્યુ ફક્ત 1.6 ગુણ્યા 10⁻19 કુલમ અને me શોધવાના છે એટલે સામેની સાઈડ જતા રહેશે. તો અહીંયા લખાશે 1.758820 into 10⁻11 કુલમ્બ પર કિલોગ્રામ અને આ છે ઇલેક્ટ્રોનનું દળ, માસ ઓફ ઇલેક્ટ્રોન એવું વંચાય. હવે માસ ઓફ ઇલેક્ટ્રોન શોધવાનો છે એટલે આ બે વેલ્યુનો શું થશે, ભાગાકાર. તો એના ઉપરથી આપણને માસ ઓફ ઇલેક્ટ્રોન મળે છે 0.909 ગુણ્યા 10⁻19 છે અંશમાં, 10⁻11 છેદમાં છે તો 11 ઉપર જશે તો માઇનસ થઈ જશે, તો 10⁻19 માઇનસ 11 તો 0.909 ગુણ્યા 10⁻30. અહીંયા જે કુલમ એકમ હતા એ ઉડી જશે અને છેદનો છેદ અંશમાં એટલે અહીંયા આવશે કિલોગ્રામ એકમ. હવે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનો ઉપયોગ કરીએ તો પોઈન્ટ જમણી બાજુ ખસાવાનો એટલે ઘાતમાં શું થશે, બાદબાકી. તો 9 પોઈન્ટ પ્લસ 0 ની પાછળ 9 છે તો 5 થી મોટી સંખ્યા એટલે આગળની સંખ્યામાં 1 નો વધારો, તો 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. તો આ મળ્યું આપણને એક ઇલેક્ટ્રોનનું દળ. તો જે થોમ્સને જે E/me નો ગુણોત્તર આપ્યો બરાબર, અને જે વેલ્યુ આપી અને એના પછી જે વૈજ્ઞાનિકોને પ્રશ્ન ઉદ્ભવ્યા હતા કે ભાઈ એક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો, તો કે -1.6 into 10⁻19 કુલમ અને એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું, તો કે 9.1 into 10⁻31 કિલોગ્રામ. તો સ્ટુડન્ટ્સ, ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ પરમાણુમાં. ત્યાર પછી હજુ પણ એવું ખબર હતી કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન સિવાય પણ બીજા બધા કણો રહેલા છે. જેમ કે હાલમાં આપણે જાણીએ છીએ કે પરમાણુમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આમ 3 કણો છે. તો ઇલેક્ટ્રોનની શોધ વિશે આપણે જાણ્યું. હવે આપણે જાણીએ કે પ્રોટોનની શોધ કેવી રીતે થઈ. તો સ્ટુડન્ટ, ઈસવીસન 1919માં ગોલ્ડસ્ટીન નામના જે વૈજ્ઞાનિક હતા એ ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે પ્રોટોનની શોધ કરી હતી. ગોલ્ડસ્ટીન નામનો જે વૈજ્ઞાનિક હતો તેમણે શું કર્યું,
તો કે આ ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે જે થોમ્સનના જે પ્રયોગો હતા એ પ્રયોગોનો અભ્યાસ કર્યો, તેમજ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે જે વાપરેલા સાધનો હતા તેનો પણ ખૂબ જ ઊંડાણપૂર્વક ઉપયોગ કર્યો. ટૂંકમાં ગોલ્ડસ્ટીને જે થોમ્સન હતા તેમણે જે બી જુદા જુદા ઇલેક્ટ્રોનની શોધ માટે પ્રયોગો કર્યા હશે તેમજ તેની માટે જેટલા પણ સાધનોનો ઉપયોગ કર્યો હશે તે બધા વિશેની ખૂબ જ ઊંડાણપૂર્વકની માહિતી મેળવી. તેમજ તે સમયે કે જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ હતી એ સમયગાળા દરમિયાન આ જે શૂન્ય અવકાશ નળી કે જે કાચની નળી છે તેના ઉપર ઘણા બધા વૈજ્ઞાનિકો ખૂબ જ જુદી જુદી રીતે પ્રયોગો કરી રહ્યા હતા. તે વૈજ્ઞાનિકો એવું વિચારી રહ્યા હતા કે જે રીતે માઇકલ ફેરાડેએ આ કાચની નળીનો ઉપયોગ કર્યો હતો તેમજ જે થોમ્સને પણ આ પ્રકારનો પ્રયોગ કર્યો હતો તો તેમને E/m રેશિયો મળ્યો હતો. માઇકલ ફેરાડેએ ફર્સ્ટ ટ્રાય કર્યો ત્યારે કેથોડ કિરણો વિશેની માહિતી મળી. જ્યારે જે થોમ્સને પ્રયોગ કર્યો ત્યારે શું જાણવા મળ્યું તો કે જ્યારે જે થોમ્સને પ્રયોગ કર્યો તો E/m રેશિયો મેળવ્યો. તો બધા વૈજ્ઞાનિકોના મનમાં એવું આવ્યું કે આપણે પણ આ પ્રયોગ કરીએ, આપણે પણ શૂન્ય અવકાશ નળી એટલે કે આ કાચની નળીનો ઉપર પ્રયોગ કરીએ, કદાચ આપણને કોઈ બીજો કણ જાણવા મળી જાય. એટલે વૈજ્ઞાનિકો શું કરતા હતા કે અહીંયા જુદા જુદા વિદ્યુત ધ્રુવો બદલી કાઢતા હતા, કાં તો પછી અહીંયા જે દબાણ છે એ હવાનું દબાણ બદલી કાઢતા હતા, કાં તો પછી અહીંયા જુદા જુદા વાયુઓ ભરતા હતા, કાં તો પછી આ જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ હાઈ કરતા હતા, લો કરતા હતા કે કંઈક નવું જાણવા મળે. તો એ જ વસ્તુ ગોલ્ડસ્ટીને પણ કરી. એણે પણ થોડી ઘણી કોપી કરી એવું કહીએ તો ચાલે, પણ એણે કોપીમાં પણ ઘણી બધી વસ્તુઓનો તાર્કિક રીતે એનો ઉપયોગ પણ કર્યો. તો કેવી રીતે? તો ગોલ્ડસ્ટીને શું કર્યું તો તેણે શું કર્યું કે તેણે પણ પહેલાં તો કાચની આ નળી લીધી અને તેમાં બે વિદ્યુત ધ્રુવો લીધા, કેથોડ અને એનોડ. અહીંયા આ જે કેથોડ અને એનોડ વિદ્યુત ધ્રુવો છે એ એલ્યુમિનિયમના બનેલા છે. પ્લસ એણે અહીંયા શું ચેન્જ કર્યો તો એણે ચેન્જ એ કર્યો કે જ્યારે જે માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યો હતો ત્યારે કેથોડ કિરણો મળ્યા હતા જે કેથોડથી એનોડ તરફ આવતા હતા. બરાબર. હવે સ્ટુડન્ટ અહીંયા શું થશે કે અહીંયા ગોલ્ડસ્ટીને શું કર્યું કે જે એનોડની પાછળ આપણે ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરક પડ લગાવતા હતા એની જગ્યાએ ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે કેથોડની પાછળ પ્રસ્ફુરક પડદો લગાવ્યો. તેમજ આપણે એનોડને છિદ્રાળુ કર્યું હતું એની જગ્યાએ ગોલ્ડસ્ટીને કેથોડની અંદર છિદ્રો કર્યા. તો કેથોડની સાઈડ ઝિંક સલ્ફાઇડનું પડ બનાવ્યું. બરાબર. તેમજ બીજો ચેન્જ શું હતો? બરાબર. તો બીજો ચેન્જ એ હતો કે પહેલા જ્યારે કેથોડ કિરણોની શોધ થઈ ત્યારે આપણે અહીંયા 10⁻³ mm મર્ક્યુરી આટલું ઓછું એટલે કે નીચું દબાણ લીધું હતું. એની જગ્યાએ ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે શું કર્યું તો કે આ જે કાચની નળી છે તેની અંદર હાઇડ્રોજન વાયુ ભર્યો. ગોલ્ડસ્ટીનનો આ બીજો ચેન્જ કે તેણે શું કર્યું હાઇડ્રોજન વાયુ ભર્યો કે આ જે હાઇડ્રોજન વાયુ છે આ હાઇડ્રોજન વાયુ એ સૌથી હલકો વાયુ છે. ત્યાર પછી ગોલ્ડસ્ટીને પ્રયોગ શરૂ કર્યો. તો અહીં શું કર્યું તો કે પહેલાં તો બેટરી ચાલુ કરી. તો જ્યારે બેટરી ચાલુ કરવામાં આવી એટલે કે હાઈ વોલ્ટેજ આપવામાં આવ્યો ત્યારે કાચની નળીમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો દેખાયો. હવે કાચની નળીમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો દેખાયો તો જ્યારે ગોલ્ડસ્ટીને જોયું તો એને કંઈક અલગ જ વસ્તુ જોવા મળી. શું જોવા મળ્યું તો કે ભાઈ જે થોમ્સને પ્રયોગ કર્યો હતો એના કિરણો તો જોઈ શકતા ન હતા, પણ જ્યારે ગોલ્ડસ્ટીને પ્રયોગ કર્યો ત્યારે આ જે કિરણો છે તેને જોઈ શકાતા હતા. એટલે કે બેટરી ચાલુ કરી એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થયો.
અને એ જે કિરણો હતા એ કલરિંગ હતા. હવે આ જે કિરણો છે એ કયા હતા, કેવા ટાઈપના હતા? તો જુઓ, એ કિરણો આ રીતે નીકળતા હતા. બીજી એક નવી વાત એ જાણવા મળી કે વિદ્યુત પ્રવાહ પસાર થવાથી જે કિરણો ઉત્પન્ન થાય છે તે કેથોડ તરફ જતા હતા. કેથોડ તરફ જતા હતા. અને આ જે કેથોડ તરફ આ કિરણો જતા હતા, તો અહીંયા કેથોડમાં આપણે છિદ્રો રાખ્યા છે, તો આ છિદ્રોમાંથી પસાર થઈને ઝિંક સલ્ફાઇડનું જે પડ છે તેને અથડાતા હતા. અને અહીંયા આ જે ઝિંક સલ્ફાઇડના પડ પર જ્યારે આ કિરણો અથડાતા હતા, તો તે ઝિંક સલ્ફાઇડનું પડ શું થતું હતું? ચમકી ઉઠતું હતું. બરાબર, એટલે કે ચમકારો થતો હતો. તો જ્યારે આ વસ્તુ ગોલ્ડસ્ટીને જોઈ, તો એને પહેલો વિચાર એવો આવ્યો કે આ જે કિરણો છે એ કેથોડ કિરણો જ્યારે નીકળ્યા એનોડની તરફ જતા હતા, તો તે કેથોડમાંથી નીકળતા હતા, એટલે જ એનું નામ કેથોડ કિરણો આપ્યું હતું. હવે આ પ્રયોગમાં આ કિરણો કેથોડની તરફ જાય છે એનોડ તરફથી. એનો અર્થ કે આ કિરણો એનોડમાંથી નીકળતા હોવા જોઈએ. ત્યારબાદ ગોલ્ડસ્ટીને એવું વિચાર્યું કે કન્ફર્મ કેવી રીતે કહી શકાય કે આ કિરણો એનોડમાંથી જ નીકળે છે. તો એની માટે ગોલ્ડસ્ટીને પ્રયોગ કર્યો. તો પ્રયોગ ફરી કર્યો, એમાં પહેલા શું કર્યું? તો જુઓ, જે આપણે આગળ કેથોડ કિરણવાળો પ્રયોગ જોયો હતો, એમાં આપણે એક વસ્તુ જોઈ હતી કે કોઈ અપારદર્શક વસ્તુ મૂકવામાં આવે. તો અહીંયા શું કર્યું? એક અપારદર્શક વસ્તુ મૂકી. ધારો કે આ પ્રકારની. અહીંયા એક અપારદર્શક વસ્તુ મૂકી. જો કિરણો એનોડ ધ્રુવમાંથી એટલે એનોડમાંથી નીકળતા હશે, તો આ જે કિરણો છે એ આ અપારદર્શક વસ્તુને શું થશે? અથડાશે. અને આ કિરણો આગળ જશે નહીં. તેમજ આ કિરણો આ અપારદર્શક વસ્તુ ઉપર પડશે, એટલે કે અહીંયા એનો શું પાછળ શું થશે? પડછાયો બનશે. પણ જ્યારે આ અપારદર્શક વસ્તુ ગોલ્ડસ્ટીને પ્રયોગમાં મૂકી, તો તેનો પડછાયો પડ્યો નહીં. એનો અર્થ કે કિરણો એનોડમાંથી નીકળતા નથી. બીજું એને કન્ફર્મેશન કરવા માટે અહીંયા નાના નાના વ્હીલ્સ મૂક્યા, જે આપણે કેથોડ કિરણવાળા પ્રયોગોમાં પણ મૂક્યા હતા, કે જો આ કિરણો એનોડમાંથી નીકળતા હશે ને, તો આ વ્હીલ ગતિ કરશે, એટલે કે ફરશે. તો આ જ્યારે કરવામાં આવ્યું ત્યારે આ વ્હીલ ફર્યા નહીં. એનો અર્થ ત્યારે ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકને ભાઈ કન્ફર્મ થઈ ગયું કે આ જે કિરણો કેથોડ તરફ ગતિ કરી રહ્યા છે એ કિરણો એનોડમાંથી નીકળ્યા નથી. તો હવે એક બીજો પ્રશ્ન ઊભો થયો કે કેથોડ તરફ જે કિરણો ગતિ કરે છે અને ઝિંક સલ્ફાઇડના પડ ઉપર અથડાઈને ચમકી ઉઠે છે, એનો અર્થ કોઈ કિરણ તો છે અને એમાં કોઈ કણ તો રહેલો છે. હવે એનોડ તરફથી ગતિ કરતું નથી, એનોડમાંથી ઉત્પન્ન થયું નથી, તો આ કિરણો આવ્યા ક્યાંથી? ત્યાર પછી એમણે ઘણી બધી વખત આ બધા પ્રયોગોને ટ્રાય કર્યો, અને ત્યારે એક વસ્તુ જાણવા મળી કે એમણે જે આ કાચની નળી છે એની અંદર હાઇડ્રોજન વાયુ ભરેલો છે. અને આપણે બધા જાણીએ છીએ કે હાઇડ્રોજન જે વાયુ છે, હાઇડ્રોજન વાયુ, આ હાઇડ્રોજન વાયુની અંદર એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય છે. હાઇડ્રોજનના એક પરમાણુમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય છે. ભલે એ વખતે નહોતી ખબર, પણ હાલમાં તો આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજનમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય છે. તો એ સમયે ગોલ્ડસ્ટીને એવું વિચાર્યું કે ઇલેક્ટ્રોનની શોધ તો થઈ ગઈ હતી, તો શું થાય છે? તો કે આ જે હાઇડ્રોજન વાયુ અહીં ભરેલો છે, એટલે આ જે કાચની નળી છે એમાં ઘણા બધા હાઇડ્રોજન વાયુના પરમાણુઓ હશે.
કાચની નળીમાં ઘણા બધા હાઇડ્રોજન વાયુના પરમાણુઓ હશે. તો જ્યારે આપણે બેટરી ચાલુ કરીએ છીએ અને એ દરમિયાન કાચની નળીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો એ દરમિયાન શું થાય છે? તો કે આ જે હાઇડ્રોજન વાયુ છે તેને આ હાઇડ્રોજનના પરમાણુઓને ઉર્જા મળે છે અને આ હાઇડ્રોજનની અંદર એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન રહેલો હોય છે. તો હાઇડ્રોજનની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન બહાર નીકળીને એનોડની તરફ આકર્ષાય છે, એટલે કે એક રીતે કેથોડ કિરણો બને છે. આ હાઇડ્રોજનમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ બહાર નીકળીને એનોડની તરફ આકર્ષાય છે. તો હવે શું રહ્યું? H+ આયન. હવે શું રહ્યું? હાઇડ્રોજનની અંદરનો ઇલેક્ટ્રોન એ બહાર નીકળીને એનોડની તરફ આકર્ષાઈ ગયા. તો હવે શું રહ્યું? H+ આયન. તો આપણે પહેલા જ જોયું કે વિરુદ્ધ વીજભાર ધરાવતા હોય એમની વચ્ચે શું થાય? આકર્ષણ. હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન એ એનોડની તરફ આકર્ષાય છે એટલે એ તરફ ગતિ કરે છે, કારણ કે અહીંયા ધન વીજભાર છે અને ઇલેક્ટ્રોન ઋણ વીજભાર છે. તો હવે હાઇડ્રોજનની અંદર H+ આયન રહ્યો હશે. બરાબર. તો આ જે H+ આયન એ કેથોડની તરફ ગતિ કરવાનું કારણ જ શું? તો કે H+ આયન એ ધન વીજભાર ધરાવે અને કેથોડ એ ઋણ વીજભાર છે. એમ જે કિરણો આપણને ઝિંક સલ્ફાઇડ ના પડ ઉપર ચમકારો દેખાડે છે એ બીજું કંઈ નહીં પણ શું છે? તો કે હાઇડ્રોજન આયન, H+ આયન. અને એ જ છે કે આ જે કાચની નળીમાં રહેલા જે હાઇડ્રોજન વાયુ ગોલ્ડસ્ટીને ભર્યો હતો એના જ પરમાણુ હતા, એમાંથી ઇલેક્ટ્રોન એ એનોડ તરફ ગતિ કરતા હતા, એને કારણે H+ આયનો ઉત્પન્ન થતા હતા અને આ જ H+ આયનો એ કેથોડની તરફ ગતિ કરીને ઝિંક સલ્ફાઇડનો જે પ્રસ્ફુરક પડ હતો તેની ઉપર ચમકારો મારતો હતો અને આ રીતે H+ આયનને નામ આપવામાં આવ્યું પ્રોટોન. અને H+ આયન એટલે જ પ્રોટોન. અને આ રીતે ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે પ્રોટોન એટલે કે ધન વીજભારિત આયનની શોધ કરી. તો સ્ટુડન્ટ, આ થયો ગોલ્ડસ્ટીનનો પ્રોટોનની શોધ માટેનો પ્રયોગ. હવે આપણે એ જાણીએ કે પ્રયોગ ઉપરથી આપણે શું માહિતી મેળવી. પ્રયોગ પરથી મેળવેલી માહિતી. તો પહેલું કે આ જે કિરણો હતા હાઇડ્રોજન, બરાબર, H+ આયનો જે કેથોડ તરફ ગતિ કરતા હતા, તો આ જે કેથોડના અંદર આપણે જે છિદ્રો પાડ્યા હતા તેને કેનાલ કહેવામાં આવે છે અને એના ઉપરથી જ આ કિરણોને નામ કેનાલ કિરણો આપવામાં આવ્યું હતું. કેથોડમાંથી આગળ જે આપણે કેથોડ કિરણોનો પ્રયોગ કર્યો હતો એમાં કેથોડ ધ્રુવમાંથી કિરણો નીકળતા હતા એટલે કેથોડ કિરણો નામ આપવામાં આવ્યું હતું અને તેમાં રહેલા કણને ઇલેક્ટ્રોન નામ આપવામાં આવ્યું હતું. પણ અહીંયા એનોડમાંથી કિરણો નીકળતા નથી એટલે આ કિરણોને આપણે એનોડ કિરણો કહીશું નહીં, પણ એની જગ્યાએ શું નામ આપવામાં આવ્યું? કેનાલ કિરણો કહેવાય છે. બીજી વસ્તુ એ જાણવા મળી કે અહીંયા જે આપણને પ્રોટોન મળ્યો એ કેવો છે? ધન વીજભારિત છે. ત્રીજી બાબત જાણવા મળી કે આ જે કિરણો છે આ કિરણો ખૂબ જ ઝડપથી ગતિ કરે છે.
પરંતુ પ્રકાશની ઝડપ કરતા ઓછી ગતિથી। ચોથી બાબત એ જાણવા મળી કે H+ આયન એટલે જ પ્રોટોન, કારણ કે હાઇડ્રોજનમાં તો એક જ પ્રોટોન હોય છે। પાંચમી બાબત આપણને એ જાણવા મળી કે પ્રોટોનનો વીજભાર કેટલો। તો હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનની અંદર એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન છે, એ હાલમાં આપણે જાણીએ છીએ। તો હાઇડ્રોજનની અંદર એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન છે એટલે હાઇડ્રોજન તટસ્થ છે એમ આપણે હમણાં કહીએ છીએ। એનો અર્થ કે એક ઇલેક્ટ્રોનનો વીજભાર જો -1.6 × 10⁻⁹ કુલમ હોય તો પ્રોટોનનો વીજભાર તટસ્થ થવા માટે કેટલો હોવો જોઈએ? +1.6 × 10⁻⁹ કુલમ। એનો અર્થ કે પ્રોટોનનો વીજભાર કેટલો હોય? +1.6 × 10⁻⁹ કુલમ। તેમજ જે ત્યાર પછી જાણવા મળ્યું કે પ્રોટોનનો વીજભાર એનું દળ। તો હવે જો દળ કેવી રીતે આપણને ખબર પડશે? તો અહીંયા તો H+ આયનને જ આપણે પ્રોટોન કીધા છે, બરાબર? એટલે હાઇડ્રોજનનું દળ એ જ પ્રોટોનના પરમાણુનું દળ થઈ જશે, એટલે H+ પરમાણુનું દળ। તો આપણે પહેલા ચેપ્ટરમાં જ જોયું હતું કેટલું હોય? 1.672 × 10⁻⁻27 કિલોગ્રામ। આ છે H+ પરમાણુનું દળ। હવે બીજો એક પ્રશ્ન એ થાય કે ઇલેક્ટ્રોન જે હતો એ ઇલેક્ટ્રોનનો આપણે E/m નો રેશિયો જોયો હતો, એટલે કે ઇલેક્ટ્રોનનો વીજભાર અને તેના દળનો ગુણોત્તર મેળવ્યો હતો। તો એ જ રીતે આપણે બીજો એક શું બાબત જોઈએ? તો કે પ્રોટોનનો વીજભાર અને એના દળનો ગુણોત્તર। તો પ્રોટોનમાં આપણે E/m નો રેશિયો મેળવી શકતા નથી। પ્રોટોનમાં E/m નું જે મૂલ્ય હોય છે એ સમાન હોતું નથી, અને એનું કારણ એ છે કે જે પ્રોટોન આપણને મળ્યો એ પ્રોટોન એ કાચની નળીમાં જે ભરેલો હવા, જે ભરેલો વાયુ હતો હાઇડ્રોજન, એના ઉપરથી મળ્યો। એનો અર્થ કે હાઇડ્રોજન જે છે એનું દળ અલગ હોય, બરાબર? અને એમાં રહેલા પ્રોટોનની સંખ્યા પણ કેવી હોય? અલગ। હવે ધારો કે હું હાઇડ્રોજનની જગ્યાએ કાચની નળીમાં બીજો કોઈ વાયુ ભરું તો એ વાયુનું દળ પણ અલગ હશે અને એ વાયુની અંદર રહેલી પ્રોટોનની સંખ્યા પણ કેવી હશે? તો કે અલગ। એટલે કે E/m નો જે રેશિયો છે એ જુદા જુદા વાયુઓમાં જુદો જુદો હોય છે। જ્યારે ઇલેક્ટ્રોનમાં તો એ પ્રશ્ન જ ઉદ્ભવતો નહોતો, કારણ કે એમાં તો કાચની નળીમાં તમે કોઈ પણ વાયુ ભર્યો એ ખૂબ જ ઓછો હતો। પ્લસ બીજી બાબત એ હતી કે જે કેથોડ કિરણો હતા એ કેથોડ ધ્રુવમાંથી ઉત્પન્ન થતા હતા, એટલે એને કોઈ પણ બીજા અન્ય વાયુ સાથે કોઈ પણ પ્રકારનો લેવા દેવા હતું નહીં। પણ અહીંયા જે પ્રોટોન છે એ કાચની નળીમાં ભરેલો જે વાયુ છે એમાંથી ઉત્પન્ન થાય છે, એટલે જુદા જુદા વાયુઓ માટે E/m નું જે મૂલ્ય છે એ જુદું જુદું હોય છે। એટલે કે પ્રોટોનમાં આપણે E/m નું મૂલ્ય સમાન મેળવી શકતા નથી। તો સ્ટુડન્ટ, બુકમાં જે આપણને પ્રોટોન એટલે કે ધન વીજભાર ધરાવતા કણોની લાક્ષણિકતાઓની કેટલીક 4 યાદી આપેલી છે, તો તે આપણે સમજી લઈએ। આપણે આગળ જે પ્રયોગમાં મેં તમને જે બાબતો જણાવી એ જ બાબતો આપેલી છે। તો હવે અહીંયા જુઓ
કેથોડ કિરણો કરતાં વિપરીત ધન વીજભારવાળા કણો કેથોડ નળીમાં હાજર રહેલા વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. આ માત્ર સાદા ધન વીજભારિત વાયુમય આયનો છે. શું કહે છે? કેથોડ કિરણો કરતાં વિપરીત ધન વીજભારવાળા કણો. તો જે પ્રોટોનના કિરણો છે, H+ આયનના કિરણો, એ કેથોડ કિરણો કરતાં વિપરીત જ કહેવાય, કારણ કે કેથોડ કિરણો કેવા હતા? ઋણ વીજભારવાળા, જ્યારે પ્રોટોન કેવા છે? ધન વીજભારવાળા. તેમજ બીજી વસ્તુ શું કીધી છે? માત્ર સાદા ધન વીજભારિત વાયુમય આયનો છે. તો હાઇડ્રોજન સૌથી સાદામાં સાદો અને હલકો વાયુ, જેમાં ફક્ત એક જ પ્રોટોન અને એક જ ન્યુટ્રોન રહેલો છે. અને હાઇડ્રોજનનો સાદામાં સાદો વાયુ તો H+ આયનો છે. બીજી વસ્તુ, કણોના વીજભાર અને દળનો ગુણોત્તર વાયુ કે જેમાંથી ઉદ્ભવે છે તેના ઉપર આધાર રાખે છે. એટલે કે જે E/m નો જે ગુણોત્તર છે એ જે વાયુ નળીમાં ભરેલો હોય તેની ઉપર આધાર રાખે છે. ત્રીજી બાબત, કેટલાક ધન વીજભારિત કણો વિદ્યુત ભારના મૂળભૂત એકમના ગુણક જેટલો ધન વીજભાર ધરાવે છે. કેવી રીતે? તો કે જો હાઇડ્રોજનમાં એક પ્રોટોન છે, એટલા માટે એનો ધન વીજભાર કેટલો થશે? તો કે થશે 1.6 × 10⁻⁻19 કુલમ. બરાબર. પણ ધારો કે 2 પ્રોટોન રહેલા હોય તો એનો ધન વીજભાર કેટલો થશે? તો 2 × 1.6 × 10⁻⁻19 કુલમ. 3 પ્રોટોન હોય તો 3 ગુણ્યા, એટલે કે જેટલા પ્રોટોન હોય એની સાથે તેના વીજભારનો ગુણાંક. એટલે શું કીધું છે? કે વિદ્યુત ભારના મૂળભૂત એકમના ગુણક જેટલો ધન વીજભાર હોય છે. ચોથી બાબત, ચુંબકીય અથવા વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં આ કણોની વર્તણૂક ઇલેક્ટ્રોન અથવા કેથોડ કિરણો કરતાં તદ્દન વિપરીત હોય છે. કેવી રીતે? તો જુઓ, કેથોડ કિરણો જે છે એની આજુબાજુ જ્યારે આપણે ચુંબકીય અને વિદ્યુતીય ક્ષેત્ર મૂકતા હતા તો શું થતું હતું? કેથોડ કિરણો એ કોની બાજુ વિચલિત થતા હતા? તો કે એનોડની તરફ. હવે પ્રોટોન એ પોતે કેવો? ધન ભારિત છે. એનો અર્થ કે જ્યારે એની આજુબાજુમાં આપણે ચુંબકીય અથવા વિદ્યુતીય ક્ષેત્ર મૂકીશું તો તે કોની બાજુ વિચલન થશે? તો કે કેથોડની તરફ. એનો અર્થ કે જે પ્રોટોન એટલે કે ધન વીજભારિત કણો છે એ કેથોડ કિરણો કરતાં તદ્દન વિપરીત છે. તો સ્ટુડન્ટ્સ, ઇલેક્ટ્રોન અને પ્રોટોનની શોધ જોઈ. હવે આપણે ન્યુટ્રોનની શોધ વિશે જાણીએ કે ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ હતી. તો ઈસવીસન 1932માં ચેડવિક નામના વૈજ્ઞાનિકે ન્યુટ્રોનની શોધ કરી હતી. તો ચેડવિક નામના વૈજ્ઞાનિકે ન્યુટ્રોનની શોધ કેવી રીતે કરી હતી? તો તેમણે બેરેલિયમનું પાતળું વરખ લીધું હતું. ધારો કે આપણે આ બેરેલિયમનું પાતળું વરખ લીધું, તેની ઉપર તેમણે આલ્ફા કણોનો મારો કરાવ્યો હતો. હવે આલ્ફા કણો તો કે જે રેડિયોએક્ટિવ તત્વો હોય છે તેમાં આલ્ફા, બીટા અને ગેમા આ કણો હોય છે. આલ્ફા કણો એટલે શું? તો કે આલ્ફા કણો જે છે એ આલ્ફા કણોનો વીજભાર 2 કુલમ હોય છે. તેમજ આલ્ફા કણોનું દળ એ 4 એટોમિક માસ યુનિટ હોય છે. તેમજ જે હિલિયમ હોય છે એ હિલિયમ પરમાણુમાંથી પણ આલ્ફા કણો. કેવી રીતે? તો કે આ હિલિયમ પરમાણુ છે. હિલિયમ પરમાણુ છે, આ હિલિયમ પરમાણુની અંદર 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય છે અને 2 ઇલેક્ટ્રોન હોય છે. આ 2 ઇલેક્ટ્રોનને જો આપણે હિલિયમ પરમાણુમાંથી 2 ઇલેક્ટ્રોનને આપણે દૂર કરી દઈએ
તો હિલિયમ પરમાણુમાં શું રહેશે? 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન. તો હવે એનો હિલિયમ પરમાણુનો વીજભાર કેટલો થઈ જશે? 2 કુલમ, કારણ કે 2 પ્રોટોન છે એટલે. અને એનું દળ કેટલું થઈ જશે? 4. 2 પ્રોટોનનું અને 2 ન્યુટ્રોન, તો 4 AMU દળ થઈ જશે. તો એને આલ્ફા કણો કહેવામાં આવે છે. હવે આ જે આલ્ફા કિરણો છે એનો મારો બેરેલિયમના પાતળા વરખ પર કરવામાં આવ્યો, તો એમાં શું થાય છે કે થોડા કિરણો જે છે એ બહાર નીકળ્યા. હવે આ જે થોડા કિરણો છે એ બહાર નીકળે છે, એટલે આ જે થોડા કિરણો બહાર નીકળે છે તો એને એમ વિચાર આવે છે કે બધા આ કિરણો થોડા બહાર કેમ નીકળ્યા? જો આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોત તો અહીંયા કંઈક ને કંઈક વિચલન થતું. હવે આ કિરણો છે કયા? તો પહેલા આ જે ચેડવિક નામના જે વૈજ્ઞાનિક છે, આ ચેડવિક નામના વૈજ્ઞાનિકે શું કર્યું? કન્ફર્મેશન કરવા માટે આ જે થોડા કિરણો બહાર નીકળ્યા છે તેની આજુબાજુમાં વિદ્યુતીય ક્ષેત્ર મૂક્યું. બરાબર, વિદ્યુતીય ક્ષેત્ર મૂક્યું એટલે કે બેટરી ચાલુ કરી. હવે જો વિદ્યુતીય ક્ષેત્ર મૂક્યું તો એક બાજુ ઋણ વીજભાર અને એક બાજુ ધન વીજભાર, કેથોડ અને એનોડ. જો આ કિરણો કેથોડ કિરણો એટલે કે ઇલેક્ટ્રોન હશે તો તેનું વિચલન કઈ બાજુ થશે? એનોડ તરફ. અને જો આ કિરણો પ્રોટોન હશે તો એનું વિચલન કઈ બાજુ થશે? કેથોડ તરફ. તો જ્યારે ચેડવિક નામના વૈજ્ઞાનિકે આ પ્રયોગ કર્યો ત્યારે અહીંયા શું થાય છે કે આ જે કિરણો આલ્ફા કિરણો બહાર નીકળે છે તેનું વિચલન એનોડ તરફ પણ થતું નથી અને કેથોડ તરફ પણ થતું નથી. આ કિરણો સીધી રેખામાં જ ગતિ કરે છે. ત્યારે ચેડવિક નામના વૈજ્ઞાનિકને કન્ફર્મ થયું કે આ જે કિરણો છે એ એનોડ પણ નથી, આ જે કિરણો જે છે એ ઇલેક્ટ્રોન પણ નથી અને પ્રોટોન પણ નથી. અને આ કિરણોને એમણે નામ આપ્યું. આ કિરણો કેવા છે? તટસ્થ કિરણો છે, જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? ન્યુટ્રલ. અને એના ઉપરથી નામ આપ્યું ન્યુટ્રોન. અને આ રીતે ચેડવિક નામના વૈજ્ઞાનિકે ન્યુટ્રોન નામના કણની શોધ કરી હતી. હવે જો બેરેલિયમના વરખ ઉપર હતું તો બેરેલિયમ 4 પરમાણુ ક્રમાંક, 9 પરમાણુય દળ. કોના દ્વારા મારો કરવામાં આવ્યો હતો? આલ્ફા કણો દ્વારા. તો આપણે હિલિયમ માટે પણ લખી શકીએ છીએ. તો જો શું મળે છે એમાંથી? ન્યુટ્રોન. તો ન્યુટ્રોન તો 0, તો અહીંયા આવશે કાર્બન 6 અને 8. તો આ એક સૂત્ર છે ન્યુટ્રોનની શોધ માટેનું. એમ તો જોવા જઈએ સ્ટુડન્ટ્સ તો ન્યુટ્રોનની જે શોધ છે એ ચેડવિક નામના વૈજ્ઞાનિકે આ રીતનો એક પ્રયોગ કર્યો હતો. આ ફક્ત હું તમને થોડી ઘણી માહિતી આપું છું. આ જે બધા પ્રયોગો છે એ પ્રાયોગિક, સૈદ્ધાંતિક અને ગાણિતિક રીતે ખૂબ જ ઊંડાણપૂર્વક કરવામાં આવે છે. પણ હાલમાં આપણે એટલા ઊંડાણપૂર્વક માહિતીની જરૂર નથી. એટલા માટે આપણે ફક્ત આટલી જ માહિતી હમણાં ધ્યાનમાં રાખવાની છે. તો સ્ટુડન્ટ્સ, હાલ સુધીમાં આપણે જે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આ 3 કણોની શોધ જોઈ પરમાણુની અંદર, એના વિશેની કેટલીક આ મૂળભૂત કણો વિશેની કેટલીક અગત્યની માહિતી. પહેલું નામ તો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. સંજ્ઞા ઇલેક્ટ્રોનની સ્મોલ e, પ્રોટોનની p અને ન્યુટ્રોન માટે n યુઝ કરે છે. શોધક ઇલેક્ટ્રોનના શોધક તરીકે જે છે થોમ્સનને ક્રેડિટ આપવામાં આવ્યું છે. પ્રોટોનની શોધ માટે ગોલ્ડસ્ટીન અને ન્યુટ્રોનની શોધ માટે ચેડવિકને. ત્યારબાદ ઇલેક્ટ્રોનનો ભાર, નિરપેક્ષ ભાર, વિદ્યુત ભાર તો કે -1.6022 × 10⁻⁻19 કુલમ. પ્રોટોન માટે +1.6022 × 10⁻⁻19 કુલમ અને ન્યુટ્રોનને વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે એટલે 0. સાપેક્ષ ભાર, હવે જો 10⁻⁻19 10⁻⁻19 એ ખૂબ જ નાની કિંમત થઈ જાય તો આપણે જો નોર્મલી બોલીએ સાપેક્ષ ભાર લઈએ ઇલેક્ટ્રોનનો તો -1, પ્રોટોનનો +1 અને ન્યુટ્રોનનો તો 0 આવશે. દળ કિલોગ્રામમાં ઇલેક્ટ્રોનનું તો 9.10939 અથવા તો આપણે નોર્મલી દાખલામાં 9.1 × 10⁻31 યુઝ કરીએ છીએ. પ્રોટોનનું છે 1.67262 × 10⁻27,
ન્યુટ્રોનનું છે 1.67493 × 10⁻²7 દળ યુનિફાઈડ માસમાં. તો ઇલેક્ટ્રોનનું છે 0.00054, પ્રોટોનનું છે 1.00727 અને ન્યુટ્રોનનું છે 1.00867. આશરે દળ તો હવે ઇલેક્ટ્રોનનું 0.00054 છે, એટલે આશરે જો આપણે જોઈએ ઇલેક્ટ્રોનનું દળ તો આપણે તેને અવગણી શકીએ છીએ, એટલે આશરે દળ 0 ગણ્યું છે, પ્રોટોનનું 1 અને ન્યુટ્રોનનું 1. તો સ્ટુડન્ટ, પરમાણુમાં રહેલા કણો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ત્રણેય કણોની હવે શોધ થઈ ગઈ. હવે પરમાણુ કઈ રીતે, એટલે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની ગોઠવણી કઈ રીતે થયેલી છે, એની ઉપર જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદા જુદા પ્રકારના પરમાણ્વીય નમૂના આપ્યા હતા. તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે થોમ્સનનો પરમાણુ નમૂનો, એટલે કે જે થોમ્સન હતા તેમણે શું કહ્યું પરમાણુ વિશે. તો થોમ્સન નામના જે વૈજ્ઞાનિક હતા તેમણે ઈસવીસન 1898 સૂચવ્યું કે જે પરમાણુ હોય છે એ પરમાણુ ગોલીય આકારનું હોય છે, એટલે કે પરમાણુ એ ગોળ હોય છે. ત્યારબાદ તેમણે કહ્યું કે પરમાણુની જે ત્રિજ્યા હોય છે એ 10⁻10 મીટર જેટલી હોય છે. આ બાબતો થોમ્સને પરમાણુ વિશે કહી. તેમજ થોમ્સન જે છે એ થોમ્સને પરમાણુને ક્રિસમસના કેક અને તડબૂચ સાથે સરખાવ્યું. કેવી રીતે સરખામણી કરી? તો કે આપણે ક્રિસમસનો જે કેક હોય છે તેની અંદર દ્રાક્ષ હોય છે, બરાબર, તેમજ તડબૂચ હોય છે, તડબૂચની અંદર કાળા બિયા હોય છે, આખો તડબૂચ લાલ કલરનો હોય છે, રેડ કલરનો, અને એની અંદર બીજા કેવા હોય છે, બ્લેક કલરના. તો એ જ રીતે થોમ્સન નામના વૈજ્ઞાનિકે પ્રોટોન અને ઇલેક્ટ્રોન માટે પણ એ જ વસ્તુ કહી. કેવી રીતે? તો કે જે ધારો કે આ જે પરમાણુ છે એ ગોળ છે અને એમાં જે પ્રોટોન છે એ આખા ભરેલા છે, તેમજ જે ઇલેક્ટ્રોન છે એ તરબૂચના બીજની જેમ પરમાણુની અંદર ગોઠવાયેલા હોય છે, એવું થોમ્સન નામના વૈજ્ઞાનિકે જણાવ્યું. આમ થોમ્સન નામના વૈજ્ઞાનિકે પરમાણુની જે કમ્પેરિઝન છે એ તરબૂચ સાથે કરી હતી. તેમજ થોમ્સને એમ સૂચવ્યું હતું કે જે પરમાણુ જે છે એ આ ઇલેક્ટ્રોન એ તો તરબૂચના બીજની જેમ ગોઠવાયેલા હોય છે, પણ એના જે સિવાયનો જે ભાગ છે એ પ્રોટોન, એટલે કે પરમાણુ જે છે એ ધન વીજભારિત ગોળાનો બનેલો છે અને એમાં જે ઇલેક્ટ્રોન હોય છે એ કેવા હોય છે? તો કે જડિત થયેલા હોય છે. બીજી વસ્તુ થોમ્સન નામના વૈજ્ઞાનિકે એમ કીધી કે પરમાણુમાં ઋણભાર એટલે ઇલેક્ટ્રોનનો ઋણભાર અને પ્રોટોનનો જે ધનભાર હોય છે એ સરખી માત્રામાં હોય છે, એટલે કે જ્યાં જ્યાં ઇલેક્ટ્રોન જે રીતે ગોઠવાયેલા છે એ જ રીતે પ્રોટોન પણ ગોઠવાયેલા છે, એટલે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેના વીજભાર કેવા હોય છે? સમાન હોય છે, એટલે પરમાણુ એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. ત્રીજી બાબત એમ કહી હતી કે આ જે નમૂનો છે એના મુજબ પરમાણુનું સમગ્ર દળ હોય છે એ એક સરખી રીતે વહેંચાયેલું હોય છે. હવે આ જે નમૂનો છે એ જુદા જુદા નામોથી પછી ફેમસ થાય છે. પ્લમ પુડિંગ, રાઝન પુડિંગ અથવા તો તડબૂચ જેવા નામથી થોમ્સનનો પરમાણ્વીય નમૂનો જે છે એ પ્રચલિત થતો હોય છે. તેમજ આ જે થોમ્સનનો પરમાણ્વીય નમૂનો હતો એમના કીધા પ્રમાણે કે ઇલેક્ટ્રોન એ તરબૂચના બીજની જેમ ગોઠવાયેલા હોય છે, એની આજુબાજુનો ભાગ એ પ્રોટોન છે. તેમજ એમણે એવું બી કહી દીધું કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન જે છે એ વીજભારની દ્રષ્ટિએ કેવા હોય છે? સમાન. પણ આ થોમ્સનનો જે પરમાણ્વીય નમૂનો છે એ પાછળથી જઈને નિષ્ફળ થાય છે, એટલે કે થોમ્સનનો જે પરમાણ્વીય નમૂનો છે એની પણ કેટલીક મર્યાદાઓ છે. તો હવે જે થોમ્સનનો પરમાણ્વીય નમૂનો છે એની મર્યાદાઓ શું છે? તો એની મર્યાદાઓ આપણને ક્યારે ખબર પડે? કે થોમ્સન પછી પણ એક વૈજ્ઞાનિક આવ્યા અને એ વૈજ્ઞાનિકનું નામ છે રુથરફોર્ડ. અને એ જે રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિક આવ્યા
એમના જે પ્રયોગો ઉપરથી આ થોમ્સનનો જે પરમાણ્વીય નમૂનો જે છે એ નિષ્ફળ થયો. કેવી રીતે? તો કે જ્યારે આ નમૂનો રજૂ કરવામાં આવ્યો તો કેટલાક પ્રાયોગિક જે પરિણામો હોય છે એટલે કેટલાક પ્રયોગો કરવામાં આવે છે એની સાથે થોમ્સનના પરમાણ્વીય જે નમૂનો આપ્યો હતો એની બાબતો સુસંગત થઈ હતી નહીં. જે થોમ્સને એવું જણાવ્યું કે પ્રોટોન અને ન્યુટ્રોન પરમાણુમાં સમાન સંખ્યામાં ગોઠવાયેલા હોય છે એટલે કે પરમાણુની જે સમગ્ર સપાટી જે છે આખી જ સપાટી એ કેવી છે? વીજભારિત છે. કારણ કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોન સરખી રીતે ગોઠવાયેલા હોય. પણ જ્યારે રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિક આલ્ફા કણ પ્રકિરણનો પ્રયોગ કરે છે ત્યારે એ એવું કહે છે કે પરમાણુ જે છે એનો મોટા ભાગ જે છે એ કેવો છે? ખાલી છે. ફક્ત એનો સૂક્ષ્મ ભાગ છે એ જ વીજભારિત હોય છે. તો હવે એના કારણે જે થોમ્સનનો આ જે પરમાણ્વીય નમૂનો એ શું છે? નિષ્ફળ જાય છે અને રુથરફોર્ડનો જે આલ્ફા કણ પ્રકિરણવાળી ઘટના છે એ થોમ્સનનો પરમાણ્વીય નમૂનો સમજાવી શકતી નથી. તેમજ આ જે થોમ્સનનો પરમાણ્વીય નમૂનો છે એ સ્થાયી મોડલ છે. તે ઇલેક્ટ્રોનનું હલનચલન સમજાવી શકતી ન હતી. પરંતુ આ જે મોડલ જે છે એ થોમ્સન નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું. એની માટે થોમ્સન નામના વૈજ્ઞાનિકને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. અને ત્યાર પછી પણ ઘણા બધા નમૂના જે અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા એ નમૂનાઓ એ થોમ્સનના પરમાણુ નમૂના સાથે સુસંગત થયા નહીં અને એના કારણે થોમ્સનનો પરમાણ્વીય નમૂનો કેવો રહ્યો? નિષ્ફળ રહ્યો. પણ થોમ્સનને પારિતોષિક આપવા નોબેલ પ્રાઇઝ આપવાનું કારણ શું હતું? કે એને એક બાબત એ સાચી હતી કે પરમાણુ જે છે તેમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન એ બંનેની સંખ્યા કેવી હોય છે? સરખી હોય છે. જે આપણે હાલમાં બી જાણીએ છીએ. પરંતુ એમની જે બીજી બાબત ખોટી ક્યાં પડે છે કે એ એવું કહે છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન સરખી સંખ્યામાં આખા ગોળામાં ફેલાયેલા હોય છે. પણ આપણે હાલમાં જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન એ પરમાણુની અંદર શું હોય છે? તો કે પરમાણુમાં કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે અને એની આસપાસ ઇલેક્ટ્રોન ફરતા હોય છે. તો આ જગ્યાએ થોમ્સનનો પરમાણુનો જે નમૂનો હતો એ નિષ્ફળ ગયો હતો.